ટેક્સ્ટબુક ને ઓપન રાખો અને તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને સ્વાધ્યાય 2.1 જે આપ્યું છે એમાં એવું લખીને આપ્યું છે કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px ના આલેખ આપી દીધા છે અને આ આલેખ માંથી તમારે શૂન્યોની સંખ્યા શોધવાની છે. હવે તમને જે આલેખ આપ્યા છે ને એ આલેખ કયા પ્રકારના છે એ હું પહેલા અહીંયા બધા જે આલેખ છે એ દર્શાવી દઉં છું x અક્ષ અને y અક્ષની મદદ વડે. પછી આપણે વિચારીએ કે કઈ રીતે આપણે શૂન્યોની સંખ્યા લખવી છે. હવે જે વિદ્યાર્થીઓએ લેક્ચર આગળ ભરેલા છે એ વિદ્યાર્થીઓને લગભગ બધાને આવડતું જ હશે, એટલે હમણાં કોઈ જેનું નામ ન બોલું ને એ સિવાયનો વ્યક્તિ છે ને એ જવાબ નહીં આપે પ્લીઝ, કારણ કે જે નવા જોઈન થયેલા વિદ્યાર્થીઓને થોડું સમજાવી પણ દઈએ. આપણને જે આલેખ દોરીને આપ્યા છે એ આલેખમાં આ પ્રકારનો પહેલો આલેખ આપણને આપ્યો છે. જે બીજો આલેખ આપ્યો છે એ આ પ્રકારે આપ્યો છે. ત્રીજો આલેખ આપણને જે આપ્યો છે એ આ પ્રકારે આપ્યો છે. હું દોરતો જઉં છું, તમને પછી સમજાવું છું. એના પછી આપણને જે આલેખ આપ્યો છે એ આ પ્રકારે આપેલો છે ચોથા નંબરમાં. અને પછી આપણને જે આલેખ આપ્યો છે એ આલેખ આ પ્રકારે છે અને એના પછી જે આલેખ છે એ આ પ્રકારે છે. આ પ્રકારે આપણને આલેખ આપ્યો છે, આવું માની લઈએ. તો અહીંયા આપણે આ જે આલેખ આપણને આપ્યા છે એ આલેખ પરથી આપણને એટલી ખબર પડે કે આ જે પહેલો આલેખ છે ને એ રેખા બતાવે છે. આ બીજો આલેખ છે ને કોઈ વક્ર છે, ચોક્કસ આકાર આપણી પાસે નથી, એનો દેખાતો નથી, આ પણ એક વક્ર છે. આ જે ચોથા નંબરમાં આપ્યું છે ને એ પરવલય છે. દ્વિઘાત બહુપદીનો આલેખ આવો હોય એવું તમે જાણો છો. અહીંયા પણ વક્ર છે, અહીંયા પણ વક્ર છે. હવે આપણે શૂન્યોની સંખ્યા લખવી હોય તો શું ધ્યાન રાખવું પડે? તો તમારે આલેખ દર્શાવતી રેખા અથવા વક્ર જે છે ને એને તમારે જોવાનું અને એ એક્સ અક્ષને જ્યાં છેદે છે ને એનો તમારે વિચાર કરવાનો. તો તમે જાણો છો કે આ એક્સ અક્ષ છે. આડી અક્ષ હોય ને સમક્ષિતિજ, એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. આ તમને ખ્યાલ હોવો જોઈએ. જવાબ લખવા માટે આપણે અહીં વાય અક્ષનો કોઈ પણ વિચાર કરવાનો જ નથી, ખાલી એક્સ અક્ષને ધ્યાનમાં લેવાની, આડી જે અક્ષ હોય ને એ. હવે જે આપણને વક્ર આપ્યો છે ને એ એક્સ અક્ષને છેદે છે કે નહીં એનો વિચાર કરવાનો. જો એ આલેખ એક્સ અક્ષને નથી છેદતો, એક પણ વખત નથી છેદતો, તો એના શૂન્યોની સંખ્યા 0, એટલે કે એક પણ શૂન્ય નથી. આવું થાય તો આ પહેલો આલેખ જોઈને આપણને ખબર પડે કે અહીંયા જે રેખા આપી છે એ એક્સ અક્ષને સમાંતર છે, જે એક્સ અક્ષને છેદતી નથી. તો પહેલા આલેખ માટે આપણે જો શૂન્યોની સંખ્યા લખવા જઈએ ને તો એ કહેવાય 0. હું અહીંયા જવાબ લખું છું 0. પહેલા પ્રશ્ન માટે શૂન્યોની સંખ્યા 0. બીજા પ્રશ્ન માટે જો આપણે વિચારીએ તો આલેખ જે છે એ અહીંયા છેદે છે, પણ આ જે ઊભી અક્ષ છે એને તો આપણે શું નામ આપેલું છે? વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. અને પછી હજી આપણે આગળ જઈએ ને તો એ એક્સ અક્ષને એક જ વખત એક જ બિંદુમાં છેદે છે. તો આ જે બીજો આલેખ છે ને એના માટે શૂન્યોની સંખ્યા જે છે ને એ 1 કહેવાશે. હું જે જવાબ લખું છું ને શૂન્યોની સંખ્યા લખી રહ્યો છું. અહીંયા પહેલા આલેખ માટે એક પણ શૂન્ય નહીં મળે, બીજા આલેખ માટે એક શૂન્ય મળશે. હવે જે ત્રીજો આલેખ છે ને એમાં તમે જુઓ, હવે એ પ્રકારે જાતે થોડું વિચારતા થાઓ. જુઓ કે આલેખ જે છે એ કઈ કઈ જગ્યાએ એક્સ અક્ષ છે, તો અહીંયા એક બિંદુમાં છેદે છે. આગળ વાય અક્ષને છેદે છે, વાય અક્ષ તો આપણે ગણવાની જ નથી. પછી એક્સ અક્ષને છેદે છે અને એક્સ અક્ષને છેદે છે. તો કેટલી વખત છેદે છે? અહીંયા 3 વખત. તો અહીંયા શૂન્યોની સંખ્યા થશે 3. હવે તમે સમજી ગયા છો, જે કદાચ ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છે એને પણ ખબર તો પડી ગઈ કે શું કરવાનું છે. તો અહીંયા એક્સ અક્ષને એક બિંદુમાં અને અહીંયા એક બીજું બિંદુ, તો કેટલી વખત છેદે છે? 2 વખત. તો ચોથા પ્રશ્ન માટે આપણે કહીએ તો શૂન્યોની સંખ્યા જે છે એ 2 છે. હવે અહીંયા તમે વિચારો તો એક વખત, બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત, 4 વખત. તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? 4 થાય. હવે અહીંયા તમે જોશો ને તો એક વખત, 3 વખત. 3 વખત.
તો અહીંયા જવાબ આપણને મળે શૂન્યોની સંખ્યા 3 છે. બોલો, ખ્યાલ આવે ને? હવે હું આમાં વધારો કરીને એક પ્રશ્ન જાતે બનાવું. ટેક્સ્ટ બુકમાં નથી ને એવો. ટેક્સ્ટ બુકમાં નથી એવો હું આલેખ અહીંયા દોરી રહ્યો છું. હું જેને પૂછું ને એ જવાબ આપશે. જેને ફાવતું હોય એ હાથ ઊંચો કરે. બરાબર ને? એક મિનિટ, હું સ્ક્રીન સેટ કરી લઉં. આમ સ્ક્રીન સેટ કરું ને થોડી દેખાય એ રીતે. આપને સ્ક્રીન બસ ન દેખાય. ઓકે, હા બસ. ચલો હું દોરું છું. હા, જવાબ તમારા મનમાં રાખવાનો છે, કોઈને કહી દેવાનું નથી. આપણે જોવું છે કેટલા લોકોના હાથ ઉપર થાય છે. ચાલો હું વાય અક્ષ અને એક્સ અક્ષ દોરું છું અને હવે હું આલેખ દોરી રહ્યો છું. તમારે શૂન્યોની સંખ્યા કેટલી થાય એ વિચાર રાખવાનો. કોઈ તો શરૂઆતથી જ હાથ અદ્ધર કરી દીધો છે, એનો વાવ પડશે, એને પૂછીશું આપણે પહેલા, હે ને? ચાલો હું અહીંયા આલેખ દોરું છું. મારે અહીંયા શૂન્યોની સંખ્યા જોઈએ છે. શૂન્યોની સંખ્યા કેટલા જણાએ હાથ ઊંચો કર્યો? ઓહો, બહુ બધા લોકોએ હાથ ઉપર કર્યો. 15-17 જણાએ હાથ ઊંચો કર્યો. કેટલા જણ જોઈન થયા છે? 27, હે ને? 18 જણના હાથ ઉપર થયા. શાબાશ. ચલો હું હેતલને જ પૂછું, કારણ કે ક્યારની હાથ ઉપર રાખીને બેઠી છે. બોલ બેટા, કેટલા શૂન્ય છે? 1. હેતલ કહે છે કે 1 શૂન્ય છે. આમાં કોઈને સુધારો કરવો હોય એના જવાબમાં તો કોઈ વ્યક્તિ માઇક ચાલુ કરીને જવાબ આપી શકે છે. હેતલે કીધું કે 1 શૂન્ય છે. એના સિવાય કદાચ કોઈનો જવાબ હોય તો કહો, પછી આપણે સમજાવીએ કે કોણ સાચું. હા, કોક બોલ્યું 4. કોણ બોલ્યું બેટા 4? હિના. ઓકે, આપણે શું કીધું? એશા તારે કેવું છે બેટા? ના. કેટલા શૂન્યો? હા, સર અહીંયા શૂન્યોની સર, સંખ્યા બે. કેટલી? બે હા, બે કેટલા? બે બે 2. વિશ્વ 2 કે જોયું ને? સરસ જવાબ આવ્યો. એશા કેટલા કીધા? 1. 1. ચલો 2 જણા 1 કીધું ને વિશ્વએ 2 કીધા. હવે આપણે શૂન્યોની સંખ્યા લખવા માટે કોને ધ્યાનમાં લેવાનું? એક્સ અક્ષને કે વાય અક્ષને? ને ધ્યાનમાં લેવાનું હોય ને. આ જે એક્સ અક્ષ છે, તો જે આલેખ છે એ એક્સ અક્ષને ફક્ત એક જ વખત છેદે છે. તો એક જ આવે. હું તો ક્યાં ના પાડું છું, હું તો જસ્ટ તમારા મગજમાં વાત ઉતારવા માંગુ છું કે શૂન્યોની સંખ્યા લખવા માટે શું કરવું પડે. તો એ એક્સ અક્ષને જેટલી વખત છેદે, તો અહીંયા એક જ વખત છેદે છે, તો 1 થશે શૂન્યની સંખ્યા. ચલો હવે હું પ્રશ્ન બીજો પણ મૂકું. મજા આવી ગઈ. ચલો જોઈએ કેટલા લોકો કહે છે. જરા એડમિટ કરતા રહેજો ને. ચાલો તો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દીધું છે અને આલેખને બહુ ધ્યાનથી જોઈને મારે જવાબ જોઈએ છે કે શૂન્યોની સંખ્યા કેટલી થશે. હું પૂછું અત્યારે જવાબ હવે ક્રિસને પૂછું. ક્રિસ કે છે? હા સર 1. ચલો ક્રિસ 1 કહે છે. બીજા કોઈનો જવાબ કઈ જુદો હોય તો કહી શકો. સર શૂન્ય. યસ, કોણ બોલ્યું શૂન્ય? શૂન્ય જ આવે ને સર, કારણ કે બંને વચ્ચેથી રેખા પસાર થાય ને તમે ત્યાંથી લીટી દોરી એટલે. આ કોણ બોલે છે? મને જરા જોવે ને કોણ બોલે છે. કોણ બોલ્યું બેટા? આપણે સુધારો કરીએ, આમાં શું કઈ ઉમેરો કરીએ એટલે કહું છું. કોણ બોલ્યું છેલ્લે? જીયા. સર જીયા. જીયા. ઓકે, ફરી બોલ બેટા તું જે બોલી છે બધાને સમજાય. હા સર 0 આવે. સર 0 જ આવે ને. અરે જીયા સમજાવશે આપણને કે કેમ 0 આવે. સર એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેથી તમે લીધી છે ને એ લીટી, એટલે વચ્ચે બંનેની અંદર આવે ને સર. તો 0. હા 0 સર. હજી કોઈને કઈ કેવું છે? હેતાંશી તારે કેવું છે બેટા કઈ? હા સર 1 આવે. સર 1 જ આવે. હા સર 1 આવે. સારું, ચલો એક જ આવશે. શૂન્યોની સંખ્યા 1 જ આવશે. કેમ એ સમજાવું.
આપણે શું વાત કરી કે શૂન્યોની સંખ્યા લખવી હોય તો એક્સ અક્ષ સાથે નું છેદ બિંદુ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે એ જોવાનું છે હે ને? તો તમે જુઓ ને ભાઈ, આ જે એક્સ અક્ષ આપણે દર્શાવી છે એને આ આલેખ એક જ વખત છેદે છે. ક્યાં છેદે છે એનાથી આપણને કોઈ મતલબ છે જ નહીં. આ છેદે છે એ ઉગમ બિંદુ કહેવાય, એ તમે જાણતા હશો કદાચ. એક્સ અક્ષ અને વાય અક્ષનું જે છેદ બિંદુ છે એને ઉગમ બિંદુ કહેવાય. પણ આ જે બિંદુ છે એ તો એક્સ અક્ષ પર તો છે જ ને. તો આપણે શૂન્યની સંખ્યા લખતી વખતે શું જોવાનું? એક્સ અક્ષને કેટલી વખત છેદે છે, કઈ જગ્યાએ છેદે છે એનાથી આપણને કોઈ મતલબ જ નથી. આપણે તો ફક્ત શૂન્યોની સંખ્યા લખવાની વાત છે. ચલો જોઈએ, એક હજી પ્રશ્ન મૂકું. કોણ જવાબ? હવે મારે સાચો જવાબ છે બધાનો, કોઈ ગપ્પુ ન મારે. એક્સ અક્ષ અને આ દોરી મેં વાય અક્ષ, અને હવે હું દોરી રહ્યો છું એક રેખા. ચલો, આ જે પ્રશ્ન દોરી એક કોઈ એક બે- કોઈને એક બે વખત નથી- છે તે. કોઈને બે નથી કેવું? કોઈ બે બોલે, કોઈ બે તો બોલો. ના એક એક જ અરે, આવે. એક જ આવે. એક્સ અક્ષને એક વાર છે તે એટલે એક જ એક્સ આવે. અક્ષને એક જ વખત આવે. અરે કોક તો બે બોલો એમ કહું છું. ના એક જ આવે. એક જ આવે. શું કરવા બોલ? અરે, રાજભાઈ બેઠો તો કે હજી એક આલેખ દોરવા મને મળે, કોઈ ખોટું બોલે તો. આપણે તો શું શોધવાનું છે કે એક્સ અક્ષને છેદે છે કે નહીં અને કેટલા બિંદુમાં છેદે છે. તો આ જે એક્સ અક્ષ છે એને તો એક જ બિંદુમાં છેદે છે. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે અહીંયા? એક. એક થશે, હે ને? તો હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનો જવાબ લખવા માટે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વિચારવાનું કે એક્સ અક્ષને કેટલી વખત છેદે છે એટલા શૂન્યોની સંખ્યા લખાશે. ઓકે, સમજી ગયા કે નહીં? કોઈને કંઈ પૂછવું છે હવે આમાં મને કહો, તો પછી ન પૂછવું હોય તો આપણે આગળ પ્રયાણ કરીએ. જે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે ફર્સ્ટ ટાઈમ શીખી રહ્યા છે ને એમાંથી કોઈને ક્વેશ્ચન હોય તે પોતાનું માઇક ઓન કરીને ક્વેશ્ચન કરી શકે. આપણે પૂરેપૂરું શાંતિથી જવું જોઈએ. થઈ જશે તો કાલે પાછું લેક્ચર ગોઠવીશું, પણ હવે કશું બાકી રાખીને નથી જવું આગળ. અને આજે પહેલા લેક્ચરમાં જોઈન્ટ હોય, પહેલો જ લેક્ચર હોય આજે, પહેલી વખત આ ચેપ્ટર શીખી રહ્યા હોય એવા કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે, કારણ કે મોટાભાગના લોકો બીજી વખત શીખી રહ્યા છે આ. ચલો, કોઈને ક્વેશ્ચન નથી ને તો આગળ વધીએ ને. આજના લેક્ચરમાં ફર્સ્ટ ટાઈમ જોઈન્ટ હોય એવા વિદ્યાર્થીમાં હમણાં જ એક નવું એડમિશન આપણે આપ્યું છે. વૈદી છે હાજર બેટા? વૈદી પટેલ હાજર છે? ના સર નથી. હાજર નથી? ઓકે, હા નથી. હાજર નથી એવું થયું એમ ને? ઓકે, સારું. ચલો, તો જે હાજર છે એમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન નથી ને? જઈશું ને હવે આગળ તમારી પરમિશન થી, હા. હે ને? ચાલો, તો હવે આપણે આગળ નવા સ્વાધ્યાયની વાત કરવા જઈશું. નવા સ્વાધ્યાય વિશે વિચારીશું. હું આને રાખતો નથી, આમાં કંઈ તમારે લખવાની જરૂર નથી. હવે તમે છે એવું શીખી પણ જજો કદાચ કે આ જે ચાલતું હોય બરાબર, તો એમાં તમને જયારે અનુકૂળતા લાગે ત્યારે સ્ક્રીનશોટ પાડી દેવાનો. પડશે ને સ્ક્રીનશોટ? હા, સ્ક્રીનશોટ પાડી દેવાનો. પછી જેટલું જોઈતું હોય મને કાપી નાખવાનું, મને દૂર મોકલી દેવાનું એમાંથી, અને ક્રોપ કરીને રાખી મૂકવાનું. સાહેબની શું જરૂર છે, હે ને? સ્ક્રીનશોટ પાડી દેવાનો એટલે ખબર પડે કે આજે આપણે શું સમજ્યા છીએ. ઓકે, જવું છું આગળ હવે. સારું, આગળ જવાની મંજૂરી હોય તો બધા ડાઉન હેન્ડ કરી દેશે, કોઈ રેઝ હેન્ડ નહીં રાખે. અને બધા નીચે કરી દો એટલે કોઈ કંઈક પૂછવું નથી એવું લાગે. હું આગળ જઉં, બરાબર? ચાલો, હવે જે સ્વાધ્યાય આપણે શીખવું છે ને, સ્વાધ્યાય 2.2, એને શીખવા માટે આપણને છે ને સૂત્રોની સમજ હોવી જોઈએ. તમે શીખેલા છો, હું એક વખત ફરી તમને યાદ કરાવું અને પછી આપણે દાખલા ગણવાની વાત કરીએ કે કઈ કઈ રીતે દાખલા ગણી શકાય. એક રીત તો છે, બીજી કોઈ રીતે ગણી શકાય કે નહીં એ પણ તમને કહી દઉં. એટલે જ્યારે આપણે કદાચ સ્કૂલમાં થી ભણતા હોય ને ત્યારે આપણને કદાચ એવું પણ જોવા મળી શકે, એટલે તમને બધું કન્ફ્યુઝન વાળી વાત ન લાગે કે તમને
બેઉ રીતે આજે શીખવાડી દઈશ. એક તમે શીખ્યા છો એ અને એક એક્સ્ટ્રા રીત પણ તમને શીખવાડી દઈશ. આપણે જે વાત કરવાના છીએ સ્વાધ્યાયમાં એમાં આપણે દ્વિઘાત બહુપદીને અત્યારે યાદ કરી લઈશું આજના દિવસ માટે. થોડીક વાર આપણે નાનકડી એક વાત ગઈકાલે સમજ્યા હતા એને થોડીક યાદ કરી લઈએ. જે દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ p of x equal to ax square plus bx plus c છે. એટલે સુરેખ બહુપદીનું તો આપણે સમજેલા જ છીએ. સુરેખ બહુપદી માટે p of x equal to ax plus b છે. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ મેં અહીંયા લખ્યું છે અને જે હવે નીચે લખ્યું એ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખ્યું છે. એમાંથી આપણે a ની b ની અને c ની ઓળખ યાદ રાખવાની છે ખાસ તો a એટલે શું આપણે જાણીએ છીએ x સ્ક્વેર નો સહગુણક. x સ્ક્વેર નો x સ્ક્વેર નો સહગુણક અને b એટલે x નો x નો સહગુણક સહગુણક. અને c એટલે c એટલે અચળ પદ. પદ. તો આપણને વ્યાપક સ્વરૂપ ઉપરથી a b અને c ની ઓળખ તો યાદ રહેવી જ જોઈએ. અને દ્વિઘાત બહુપદીનો આલેખ જો દોરવામાં આવે તો તમારે 1 માર્ક્સના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાનું છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે. પરવલય સ્વરૂપે. પરવલય મળે. પરવલય એટલે યુ આકારનો થાય. સીધો યુ કે ઊંધો યુ આવું હોઈ શકે. તો એના માટે ઓપ્શનલ જો હું તમને કહું ને તો અલગ અલગ પ્રકારે હું તમને દોરીને સમજાવી દઉં કે કેવું કેવું હોઈ શકે. તો કદાચ આપણને આલેખ જે મળવાનો છે એ આ પ્રકારે મળી શકે. ઉપરની તરફ ખુલ્લો વક્ર કહીશું. આપણને આમ પણ મળી શકે. નીચેની તરફ ખુલ્લો વક્ર કહીશું. આવું પણ કંઈક મળી શકે. ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે એવું કહીશું. તો આજે મેં આલેખ અહીંયા દોર્યો છે ને બંધ कर दो मैं तो मम्मी का वापर रही हूँ. આને કહીશું ઉપરની તરફ નો ખુલ્લો વક્ર. A greater than 0. હા અને આને કહીશું નીચેની તરફ ખુલ્લો વક્ર. આને કહીશું ઉપરની તરફ ખુલ્લો વક્ર. આ જે પહેલો આલેખ છે આવો આલેખ આપણને ક્યારે મળશે જ્યારે a greater સંખ્યા ધન હોય ત્યારે. than 0 એટલે કે જ્યારે એક સંખ્યા ધન હોય. x સ્ક્વેર નો સહગુણક. જો x સ્ક્વેર નો સહગુણક ધન હશે ને તો ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે અને જો a લેસ ધેન 0 હશે x સ્ક્વેર નો સહગુણક જે છે એ ઋણ હશે તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે. અહીંયા જો હું કહું ને કે શૂન્યોની સંખ્યા જણાવો તો પહેલા આલેખ માટે 2 થશે. અહીંયા કહું ને તો 1 અને 1 એટલે અહીંયા પણ 2 થશે. અને અહીંયા 0. x અક્ષને છેદતો નથી. આ બાબત તમે જાણો છો. હવે જે અગત્યની વાત 2 સૂત્રો આપણે સમજવાના છે ને એને બહુ ધ્યાનથી સમજી લઈએ. એમાં એક વધારાનો મુદ્દો પણ હું તમને આજે સમજાવું છું. આપણે યાદ રાખવાનું છે 2 શૂન્યોનો સરવાળો. એક શૂન્ય છે એને આપણે આલ્ફા કહીશું અને બીજાને બીટા કહીશું. બીટા. એને બેટા નહીં કહીએ બીટા કહીશું. બીટા બેટા નહીં કહેવાનું. શું કહેવાનું છે? બીટા. કેવી રીતના લખી શકાય ઇઝીલી? તો આપણે આ રીતે બી લખતા હોઈએ છીએ હે ને. આ બી નું આખું આજે છે ને એમ નીચે ઉતારી દેવાનું. બીટા સમજી લેવાનું. બરાબર ને? એટલે આલ્ફા પ્લસ બીટા. કેટલાક લોકો બી લખતા હોય છે ને એટલે હું સુધારો આ પ્રમાણે કહી રહ્યો છું. લખવામાં બહુ ધ્યાન રાખવાનું. આવું થોડું પાંખ્યું તો નીચે ખેંચવાનું એટલે ખબર પડી જાય કે આ બી નથી, આ શું છે? બીટા છે. આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે 2 શૂન્યોનો સરવાળો માઇનસ b upon a. b upon a. માઇનસ બી અપોન એ. હવે એ અને બી એટલે શું? A અને B એટલે શું? x b નો એટલે x નો સહગુણક અને સહગુણક b એટલે x સ્ક્વેર નો સહગુણક. x સ્ક્વેર નો સાંભળો. સાહેબ બોલે છે એ સાંભળો. તમે ના બોલશો. તમને તો આવડે જ છે મને ખબર છે. શીખેલા છે મોટા ભાગના. તો a અને b ની ઓળખ આપણને વ્યાપક સ્વરૂપ પરથી મળે.
વ્યાપક સ્વરૂપ આપણને યાદ છે તો આપણને a ની અને b ની ઓળખ આવડે. તો હવે b એટલે x નો સહગુણક છે અને a એટલે x² નો સહગુણક છે. તો આપણે અહીંયા કહી શકીએ કે -x નો સહગુણક અપોન x² નો સહગુણક, આવું કહી શકીએ. તો આપણને બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a એટલે કે -x નો સહગુણક અપોન x² નો સહગુણક આવી ખબર હોવી જોઈએ. હવે આમાં છે ને એક વધારાનો મુદ્દો હું તમને આપી દઉં. જો હું અહીંયા એક સ્પેશિયલ કેસની વાત કરી રહ્યો છું, આ તમારે યાદ રાખવું જ રહ્યું, કારણ કે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછાયો ને આ ના આવડે ને તો જવાબ જ ના આવે. અહીંયા એક જ્યારે તમે આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન એ સૂત્ર વિચારો ત્યારે તમારે વિચારવું પડે કે એનો આપણે સ્પેશિયલ કેસ કયો યાદ રાખવો છે. તો હું અહીંયા એવું કહીશ કે બે શૂન્યો વિરોધી હોય, બે શૂન્યો વિરોધી હોય. વિરોધી એટલે તમને ખબર છે, એક પ્લસ હોય એક માઇનસ, +5 -5 -7 +7 1/2 -1/2 તમને ખબર છે ને આ બધું. 5/7 -5/7 આ બધી વિરોધી સંખ્યાઓ કહેવાય. એક સંખ્યા ને બીજી સંખ્યા ફક્ત નિશાની જુદી એટલે વિરોધી. તો બે શૂન્ય જો વિરોધી હોય ને તો વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય. આ શાંતિથી લેક્ચર પતે ને પછી વિચારજો. એક સંખ્યા 500 ને બીજી સંખ્યા -500, એક સંખ્યા 500 અને બીજી સંખ્યા -500, શૂન્ય સરવાળો કરો. 0 કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા 0 થાય. તો જો બે શૂન્યો વિરોધી છે ને તો એવું કહી શકાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 કહી શકાય ને. હા પાડો. હા બોલો. હા હા બોલો. બહુ લાંબુ હા નહીં કરવાનું. તો બે શૂન્ય વિરોધી હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 થાય. ઓકે, પણ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર તો શું છે? -b અપોન a બરાબર 0 થાય. તો આ a ને હું ગુણાકારમાં મોકલું, 0 ગુણ્યા a કરું તો શું થાય? 0 0 b 0 આવે. અને માઇનસ સામે આપું તો 0 તો 0 જ રહેવાનું છે. એટલે b બરાબર 0. એટલે કે x નો સહગુણક 0 થાય. આના બધી શું યાદ રહેવું જોઈએ ખબર છે? જો બે શૂન્ય વિરોધી હોય ને તો તે દ્વિઘાત બહુપદીમાં x નો સહગુણક 0 હોય. હું તો એવું કહીશ કે જો બે શૂન્ય વિરોધી હશે ને તેવી દ્વિઘાત બહુપદીમાં x વાળું પદ જ નહીં હોય. સાહેબ શું બોલી રહ્યા છો? હે ને? પણ આ આપણે આવું યાદ રાખવાનું. બહુપદી જોઈને ખબર પડે કે એના બે શૂન્યો વિરોધી મળશે કે નહીં મળે. ક્યારે વિરોધી મળશે? આપણે વિરોધી માટે તારવ્યું ને કે x નો સહગુણક 0, તો એનું પ્રતિવિધાન એ સાચું છે કે જો x નો સહગુણક 0 હોય ને તો તે બહુપદીના શૂન્યો છે ને એ વિરોધી હોય. બંને રીતે યાદ રાખવાનું. જો શૂન્યો વિરોધી તો b બરાબર 0 એટલે x નો સહગુણક 0, અને જો x નો સહગુણક 0 તો તેના શૂન્યો આપણને વિરોધી જ મળે. સાબિત કરી આપું? સાબિતી જોઈએ છે? અરે હા કે ના કઈ બોલ. હા. એક ઉદાહરણથી વાત કરીએ, એક ઉદાહરણ સાથે વાત કરીએ. બરાબર? હું એમ કહું કે મારી પાસે એટલે કે આપણી પાસે તમારે મારે બંને જોડે એક જે બહુપદી છે ને એ આવી છે x² - 25. આ એક બહુપદી છે. હવે જો આના શૂન્યો મારે જોઈતા હોય તો મારે x ની કિંમત શોધવાની થાય ને, એટલે એના બરાબર હું 0 લઈશ. પછી દાખલા ગણતી વખતે બધું યાદ કરાવીશ. ખાલી આ તો આની વાત નીકળી થોડીક સાબિતી આપી. તો આના શૂન્ય શોધવા માટે બે રસ્તા છે. તમને સર શીખવાડ્યું છે કે -25 ને સામે મોકલો એટલે +25 થાય. તો તમે આવું કહી શકો કે x² = 25. આપણે કિંમત કોની શોધવાની છે?
મારી x ની x ની ચલની કિંમત શોધવાની છે. તો વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. મનમાં બોલી નાખો. વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. જય બોલવાનું ઈમાનદારીથી. વર્ગ મનમાં બોલવાનું, મન નહીં સંભળાવવાનું. તમારા આત્માને સંભળાવવું જોઈએ. વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. હે ને? વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે x બરાબર 25 નું વર્ગમૂળ કેટલું? 5 પ્લસ ઓર માઇનસ 5 એવું કહીશું. સાહેબ કાલ તો સમજાય તો લેક્ચરમાં તમને કે હા માઇનસ 2 નો વર્ગ કરો તોય 4 થાય, 2 નો વર્ગ કરો તોય 4 થાય. તો 4 નું વર્ગમૂળ તો 2 પણ કહેવાય ને -2 પણ કહેવાય. આવી ભૂલ ન થાય ને એના માટે હમણાં દાખલામાં એક બીજી રીત તમને શીખવાડું કે ખરેખર એવું પણ કરી શકાય. ચલો તો અહીંયા તમે જુઓ x² વાળું પદ હતું, અચળ પદ હતું, x વાળું પદ નતું, એટલે કે x નો સહગુણક 0 હતો. બે શૂન્યો પરસ્પર વિરોધી થયા કે ના થયા? થયા ને? હા થાય જ ને. મનીષભાઈ કહે છે ના કેમ થાય? સમજે ને? આ યાદ રાખવાનું છે. આ સ્પેશિયલ કેસ તમને યાદ રહે ને, હું એના માટે આ બધી વાત કરી રહ્યો છું. કારણ કે જ્યારે ટૂંકા પ્રશ્નો ગણવામાં આવું કોઈ ટ્વિસ્ટ ની વાત આવશે ને ત્યારે હેરાન ના થઈ જાય. સારું ચાલો આજે વાત કરીને એના આધારિત હું એક પ્રશ્ન જ બનાવીને અહીંયા મૂકી દઉં કે કેવો પ્રશ્ન હોઈ શકે, આનો ઉપયોગ કરવો પડે એવો પ્રશ્ન કયો હોઈ શકે. હું બનાવું એક પ્રશ્ન તમારા માટે તાજો અત્યારે હાલ. અને ચાલો પ્રશ્ન કંઈક આવો છે કે x² માઇનસ k minus 1 into x plus 5 ના શૂન્યો વિરોધી હોય તો k બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન પૂછાય. તો જો આપણને આ ખબર હોય કે બે શૂન્યો વિરોધી હશે તો x નો સહગુણક 0 હશે. એટલે કે આપણે અહીંયા જો દાખલો ગણવાની વાત વિચારીએ ને તો શું કહી શકાય કે b બરાબર 0. આટલું બધું તારવવાની બેસો ને, આપણે તો મોઢે કરી નાખ્યું છે. હવે તો b એટલે x નો સહગુણક. હવે x નો સહગુણક કેટલો છે? કૌંસ છે. બધાને છે ને એક એક ખેંચીને ઝાપટ મારી દેવી જોઈએ. x નો સહગુણક k - 1 છે. માઇનસ કૌંસમાં k - 1 છે. સહગુણક લખતી વખતે નિશાની ન બોલો ને એ બધાને તો ભારત દેશની બહાર નીકાળી દેવાય છે. સહગુણક લખવાની વાત હોય અને આગળ માઇનસ ની નિશાની હોય અને 10મા ધોરણનો વિદ્યાર્થી માઇનસ ના બોલે તો એને 10મામાંથી બહાર કાઢી નાખવું જોઈએ. માસ પ્રમોશન આપીને પાસ કરી દેવું જોઈએ. તો હવે પછી ભૂલ ના થવી જોઈએ. સહગુણક લખવાની વાત આવે અને જો સહગુણક લખતી વખતે આગળ માઇનસ ની નિશાની છે ને તો સહગુણક ને માઇનસ થી જ લખવાનો, ભલે અસર થતી હોય કે ના થતી હોય. બોલો ઝાપટ મારી દેવી જોઈએ ને હવે આવી ભૂલ થાય તો? હા ને સાહેબ તમે ધમકાવશો નહીં, કેટલાક તો ઢીલા પડી ગયા. અરે હું ધમકાવતો નથી, હું સમજાવું છું. આવી ભૂલ ના થવી જોઈએ એમ કહેવા માંગુ છું. ચલો તો હવે હું લખીશ અહીંયા માઇનસ કૌંસમાં k - 1 બરાબર 0. જો કે માઇનસ સામે જવાના છે એટલે k - 1 બરાબર 0 થશે. કિંમત k ની શોધવી છે. -1 ને સામે મોકલો શું થાય? +1 +1 થઈ જાય. બસ આ જવાબ છે. આ આપણો જવાબ છે કે k બરાબર 1 થશે. હે ને? એટલે આવું ક્યારે આવડે? જ્યારે આપણને બે શૂન્ય વિરોધી હોય ને એની આ બાબતની સાબિતી તૈયાર હોય ને તો આવડે. પડે? હા સર. ઓકે સરસ. સાક્ષી નો વિડિયો બંધ દેખાઈ રહ્યો છે. સાક્ષી સુઈ ના જતી બેટા. આ ઊંઘવા જેવી વાત નથી કરતા, જાગી જવા જેવી વાત કરી રહ્યા છે. ચલો તમે થાકો એટલે કે જો આપણે બંધ કરી દઈશું. તમને એમ લાગે કે સાહેબ બસ બહુ થઈ ગયું, મગજ ભરાઈ ગયું છે, બંધ કરી દઈશું પછી બીજા દિવસે. ના ના સર. એ પેલા હિનાનો વિડિયો બંધ છે. હિનાનો
સારું ચલો કેટલા જોઈન થયા 32 જો એક વાત કહું 32 એક સરસ મજાની નાનકડી વાત કહું જ્યારે પણ તમને આ રીતે એક્સ્ટ્રા રિવિઝન નો લેક્ચર આપ્યો હોય ને કોઈ પણ સરનો તો તમે ભલે ભણ્યા હો એકવાર ફરી જોઈન થજો હું ખરેખર કહું છું કે તમારી ધાર નીકળી જશે સમજો છો ને વાત તમે આ બધું જ સમજેલા છો પણ આજે તમને કેમ વધારે આવડી રહ્યું છે કારણ કે તમે બીજી વખત ભણી રહ્યા છો એટલે તમને આ બધું આવડી જશે અને નિલેશ સરે આ બધું તમને સમજાવ્યું છે પણ હવે આપણી પાસે અત્યારે ટાઈમ છે અને નવરાશ જ છે જો હજી તો 9:15 વાગ્યા ભલે એમ 10 બી વાગે રાત્રે નહીં વંચાતું એમ કરતા લેક્ચર રાત્રે રાખી દેવાનું. હા એવું કરીશું આપણે રાત્રે લેક્ચર ચાલુ દિવસે ના કરું એમ કરું ના મારો લેક્ચર રાત્રે જ આપું ના રાખી દેવાનું સર. હા, ચાલે. રાત્રે વંચાતું. સારું ચલો હવે આપણે કામ વધારીએ નહીતર પછી કેટલા લોકો વહેલા સુઈ જશે પાછા ચાલો હવે 2 શૂન્યનો સરવાળો એનો વધારાનો કિસ્સો આપણે યાદ રાખી લીધો ક્લિયર ચલો હવે 2 શૂન્યનો ગુણાકાર બે શૂન્યનો ગુણાકાર જેને કહીશું આપણે આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ગુણ્યા બીટા ટપકું કરી શકાય ગુણાકાર કરી શકાય કશું ના કરવું હોય તોય ચાલે આલ્ફા ઇન્ટુ બીટા કહો આલ્ફા બીટા કોઈ તોય ચાલશે ટેન્શન નહીં બરાબર સી અપોન એ. હા આનું સૂત્ર છે C upon A. અને આપણે તારવી શકીએ આજે સૂત્રો -b upon A અને c upon A અને બધાને સાબિત કરીને તારવી શકાય નિલેશ સર પણ કરાવશો તમને પછી એકવાર ચોથા ચેપ્ટરમાં તો અલગ રીતે પાછી સાબિતી આપી શકાય એની ત્યારે કરીશું પણ અત્યારે જે જરૂરી છે એને કરીએ વાત હવે સી એટલે શું કેટલાક લોકો વિચારે કે સી કેટલાક તો આમ સી વિચારે હે ને કેટલાક આમ સી વિચારે આવું બધું નહીં વિચારવાનું આપણે તો એબીસી ની વાત કરી રહ્યા છે સી હે ને પેલા નહીં કહેતા કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા બોલો અંગ્રેજી મૂળાક્ષરો કેટલા 26 કઈ બોલી 26 સ્વર કેટલા 5 હવે હું તમને પ્રશ્ન સંભાળવાનો છું અંગ્રેજી મૂળાક્ષર માંથી સ્વર પસંદ કરવામાં આવે તો સ્વર મળે તેની સંભાવના કેટલી 1/5 ડફોડ બધા બુદ્ધિ વગરના વાત કરી 5/26. કુલ પરિણામો 26 અને સાનુકૂળ પરિણામો 5 5/26 ખરા માણસો છે આ બધા તમને કોઈ એવું પૂછે કે સૌથી ઠંડો અક્ષર કયો અંગ્રેજી મૂળાક્ષરમાં સૌથી ઠંડો અક્ષર કયો એસી ની વચ્ચે છે એટલે એસી ની વચ્ચે છે કયો અક્ષર સૌથી ઠંડો પૂછજો કોકને કારણ પણ છે આપણી પાસે એસી ની વચ્ચે છે એસી ની વચ્ચે તો થાય ને એટલે ઠંડો છે સારું ચલો આપણું કામ કરીએ સી એટલે અચળ પદ સી એટલે અચળ પદ અને એ એટલે x² નો સગુણક હવે આમાં પણ સ્પેશિયલ કેસ હે ને રાતનો સમય છે એટલે સ્પેશિયલ કેસ ની વાત ચાલી રહી છે ચલો હવે આમાં સ્પેશિયલ કેસ તરીકે આપણે શું યાદ રાખવાનું છે આપણે યાદ રાખવાનું છે કે જો 2 શૂન્યો છે ને એ પરસ્પર વ્યસ્ત હોય વ્યસ્ત તો ખબર જ છે ને તમને 2/5 નો વ્યસ્ત 5/2 થાય 5 નો વ્યસ્ત 1/5 થાય હે ને ચલો તો જો 2 શૂન્યો વ્યસ્ત હોય ને તો 2 વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર દાખલા તરીકે 5 અને 1/5 નો ગુણાકાર કરો શું થાય 1 રાઈટ વેરી ગુડ 5 પર ઉડી જાય 2/3 ગુણ્યા 3/2 એક થાય ઉડી જાય હે તો તમને ખબર હશે જ પણ જો 2 શૂન્યો વ્યસ્ત છે તો ગુણાકાર 1 આવવાનો છે ને તો હું અહીંયા એવું કહી દઉં કે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1 કહેવાય કે નહીં કહી શકાય. કહી શકાય સાહેબ કે તો બધું કહેવાય એમાં શું ચાલો
તો આલ્ફા ઇન્ટુ બીટા એનું સૂત્ર તો સી અપોન એ છે હા બરાબર 1. ચલો હવે હું એ ને સામે લઈ જાઉં. ચલો હું નહીં લઈ જાઉં, બધા સાથે લઈ જઈએ. હા તો આ 1 ગુણ્યા 1 કેટલા થાય? એ એ જ રે એ જ રે એ રે 1 ના રે એ રે. તો સી બરાબર શું થઈ જાય? એ બંનેની સંખ્યા માઇક સેમ જ બંધ કરી મળે. દો, માઇક બંધ કરી દો. બહુ સરસ. ચલો સી એટલે શું કહેવાય? અચળ પદ. અને એ એટલે શું કહેવાય? x² નો સગુણાંક. તો જ્યારે બે શૂન્યો પરસ્પર વ્યસ્ત હશે ને ત્યારે અચળ પદ અને x² નો સહગુણક સમાન હશે. હવે એનું પ્રતિવિધાન વિચારો કે જ્યારે કોઈ બહુપદીમાં x² નો સહગુણક અને અચળ પદ સરખા હશે ને ત્યારે તેના બે શૂન્યો વ્યસ્ત થશે. વ્યસ્ત જ મળશે. ઘણી વખત આવું તો આપણને ખબર હોય ને તો આપણે જવાબ વિશે અનુમાન તો કરી જ શકીએ, સાવ ખોટો જવાબ તો ના જ લખીએ. ચલો હવે આનો એક પ્રશ્ન પણ જોડે જોડે નવો બનાવી દઈએ તમારા માટે, હાલ જ નવો તાજો. કે આનો ઉપયોગ કરી શકાય ને એવો પ્રશ્ન કેવો બની શકે? પ્રશ્ન શું બની શકે? હું અહીંયા લખું. હું એમ કહું કે 6x² માઇનસ 5x પ્લસ m ના શૂન્યો વ્યસ્ત હોય તો, દેખાય છે ને બધાને બોર્ડ ઉપર લખું છું એ? હા ના શૂન્ય જો વ્યસ્ત હોય ને તો m બરાબર ખાલી જગ્યા. હવે શૂન્યો વ્યસ્ત છે તો આપણે શું કીધું? c બરાબર a. એટલે 6 આવે, m બરાબર 6 આવે. c બરાબર a. c એટલે અચળ પદ m છે અને a એટલે x² નો સહગુણક 6 છે તો m બરાબર 6 થઈ જાય. કેટલું સિમ્પલ. આવું પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. આવું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અને જો આપણે આવું ન સમજીએ તો પછી, પણ હવે તો સમજી ગયા ને? આ યાદ રહેશે ને? હા હા એટલે શૂન્યોનો સરવાળો જ્યારે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ સૂત્ર વાપરો ને ત્યારે તમારા મગજના કોઈ ખૂણામાં એવી લાઈટ સ્પાર્ક થવું જોઈએ કે અહીંયા શીખવાડ્યા પછી સાહેબે આપણને કોઈ સ્પેશિયલ કેસ કીધો હતો. એ સ્પેશિયલ કેસ કયો હતો? આ તમારે કાયમ યાદ રાખવાનું છે. થોડાક દિવસ માટે જ્યારે આ સૂત્ર વાપરીને તમે આ કેસ વિચારશો ને તો તમને યાદ જ રહી જશે. હું તમને કાલે કહ્યું હતું, ખબર છે કે તમને રાત્રે 12 વાગે ઉઠાડીને ઉભા કરે, ચલો ઉભી થા કે ઉભો થા, ફટાફટ સ્ટેન્ડ અપ, બોલવા માંડ દ્વિઘાત બહુપદી વિશે બધું ધડાધડ બોલી નાખવાનું. પછી કશું બોલ્યા વગર સુઈ જવાનું. આટલું પૂરું કરીને આપણને આવું આવડવું જોઈએ એમ તમને કહું છું. તમારે જેને પણ આગળ ખૂબ સરસ રીતે હાયર સ્ટડીઝમાં જવું છે ને એને બધા મુદ્દા કડકડાટ આવડવા જોઈએ. ગમે ત્યારે પૂછો, આવડતું જોઈએ. એમ ના કેવું પડે સાહેબ હું જોઈને કહું, એવું નહીં. સાહેબ પ્રશ્ન પૂછે એટલે હું જોઉં કેટલાય છોકરાના છે ને વિજ્ઞાનનું ચાલતું હોય ને ત્યારે કેટલાય લોકો છે ને પાના ફેરવે પછી સડસડાટ વાંચવા માંડે. અમને બધી ખબર પડે છે, મને તો પડે જ છે. હા સાહેબ તમે તો અંતર્યામી થઈ ગયા નહીં? ધ્યાન રાખવાનું. આ તૈયાર કરી નાખવાનું છે. આજે લેક્ચર પતે અડધો કલાક વાંચજો, તૈયાર થઈ જાય પછી સુઈ જજો. ચાલો સૂત્રો યાદ તમને છે એવું હું માની લઉં છું. અને હવે હું તમને સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો સમજાવું છું. શરૂ કરીને એ તો પૂછવું છે, હાથ ઊંચો કરે નહીં ને? ચલો આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવો પડે. ચલો પાડી લેજો સ્ક્રીનશોટ. હું ખસી ગયો છું. ઓકે ચાલો હવે આપણે દાખલા વિશે વિચારીએ. પહેલા હું તમને દાખલો જે તમે રીતે શીખ્યા છો ને તમને એ રીત યાદ રહે એના માટે એ રીતે ગણાવું છું. અને પછી ફેરફાર સાથે શું લખી શકાય, બીજી કઈ રીતે તમે કદાચ જોશો એ હું તમને સમજાવીશ. બરાબર? સ્વાધ્યાય નંબર 2.2 માં દાખલા નંબર પહેલો આપ્યો છે. હું સૂચના લખું છું કારણ કે સૂચના બહુ મહત્વની છે. સૂચના એવી છે કે દર્શાવેલ બહુપદીઓ માટે દ્વિઘાત બહુપદીઓ માટેના શૂન્યો શોધો
અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આવો આપણને પ્રશ્ન આપ્યો છે. હવે એમાં તમને જે 6 દાખલા આપ્યા છે એમાંથી હું તમને 2 દાખલા ગણાવીશ. મને એવું લાગે છે કે હું તમને ત્રીજો દાખલો ગણાવું અને પછી 5મો ગણાવું. ત્રીજો અને 5મો 2 દાખલા સમજાવું છું. પછી તમે આગળ નિલેશ સરના વિડીયો છે એને ફરી જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. ચલો હું દાખલા નંબર 3 ગણાવું છું. 3 એટલા માટે ગણાવું છું કે સાહેબે તમને હોમવર્કમાં આપેલું એટલે હું ફરી ગણાવી દઉં એટલે તમને ખબર પડી જાય. કોઈને ક્વેરી હોય તો સોલ્વ થઈ જાય. ચલો દાખલામાં રકમ આપી છે આપણને 6x² minus 3 minus 7x. સૌથી પહેલું કામ શૂન્ય શોધવાનું છે. શૂન્ય શોધવાના છે. પહેલા તો છે ને આપણે મગજમાં ફિટ કરી નાખવાનું કે શૂન્ય શોધવા એટલે શું? બરાબર શૂન્ય. બરાબર શૂન્ય મૂકવાનું. બહુપદી બરાબર શૂન્ય. બરાબર 0. p of x બરાબર 0. હા તમે સમજો. બહુપદીના શૂન્યો શોધવા એટલે શું કરવું એવું હું પૂછતો નથી. એવું પછીની વાત છે. એ સેકન્ડ વાત છે. પહેલી વાત તો એ છે કે શૂન્યો શોધવા છે બહુપદીના તો આપણે કોની કિંમત શોધવાની? આ વાત પેલા મગજમાં બેઠાડવાની. જે ચલ હોય ને એની કિંમત શોધવાની. તમને તો આવડી જ ગયું છે કે શોધવા માટે શું કરવું છે. સાચી વાત છે તમે બોલ્યા ખરા પણ આપણને એ તો ખબર હોય છે કે શૂન્ય એટલે શું? શૂન્ય એટલે શૂન્ય. ચલપદની મળેલી કિંમત ઉકેલ. આપેલ બહુપદીમાં રહેલા ચલની કિંમતો કે જે બહુપદીમાં મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય. ટૂંકમાં ઇન શોર્ટ એકદમ સીધી વાત. શૂન્ય શોધવા એટલે ચલની કિંમત શોધવી. પછી ચલ x હોય કે u હોય કે t હોય કોઈ પણ હોય તો શૂન્ય શોધવા એટલે કોની કિંમત શોધવાની? ચલની કિંમત. ચલની. ચલ કયો છે? આ બહુપદીમાં ચલ કયો છે? x છે. x છે. તો આપણે ચલો ક્લિયર. હવે યાદ રહેશે. શૂન્ય શોધવા એટલે આપણે ચલની કિંમત. ચલની કિંમત શોધો. ચલપદની કિંમત. ચલો હવે આપણે વાત કરીએ શૂન્ય શોધવા માટે આપણે શું કરવાનું? તો આપણે શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું? તો શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર શૂન્ય. p of x બરાબર 0. બરાબર 0. હું તો એવું કહેતો તમારે આવું વિચારવાનું કે બહુપદીના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લઈશું. બહુપદીના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લઈશું. જો y ચલ હશે તો p of y બરાબર 0 લઈશું. જો u ચલ હશે તો p of u બરાબર 0 લઈશું. જો t ચલ હશે તો p of t બરાબર 0 લઈશું. જો m ચલ હશે તો p of m બરાબર 0 લઈશું. બરાબર ને? આવું યાદ રાખવું પડે નહીંતર પછી એનો અર્થ શું થાય ખબર છે? બહુપદીના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લઈશું. જો આવું યાદ નહીં રાખીએ તો પરીક્ષામાં માર્કીઓ મારીશું. યાદ રાખવાનું છે શૂન્ય શોધવા એટલે બહુપદી બરાબર 0 લેવાનું છે. ઓકે હવે બહુપદી જે છે ને એ અહીંયા જે દાખલામાં આ ખાસ પસંદ એટલા માટે કર્યો છે કે અહીંયા જે બહુપદી આપી છે ને એ ચલના ઉતરતા ઘાતમાં ગોઠવાયેલી નથી. મોટા ભાગે હોય છે તો એને ગોઠવવી પડે. ન ગોઠવેલી હોય તો ગોઠવવી પડે. એટલે શું લખવું પડે આપણે અહીંયા? 6x² minus 7x 7x minus 3 is equal to 0. હવે આપણે અહીંયા અવયવ પાડવાના છે. બહુપદીનો પ્રકાર કયો છે? ત્રિઘાત બહુપદી. બહુપદી. બહુપદીનો પ્રકાર કયો છે? દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદી હોય અને 3 પદ હોય તો કઈ રીતે અવયવ પડે? પહેલા પદનો અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. ભાગલા પાડો. શું કહીશું આપણે? ભાગલા પાડો. લેક્ચર આપેલો હતો એમાં તમને સમજાવ્યું કે શું 2 લેક્ચર આપ્યા હતા આપણે તમને. તો એના માટે આપણે શું કરવાનું?
પહેલા પદનો સહગુણક અહીંયા 6 છે અને અંતિમ પદમાં અચળ પદ -3 છે. એ બંનેનો ગુણાકાર કરવાનો. 6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 18. 18 9 દુ અવયવ 18 મેળવો કે 18 જેની ના બાદબાકી 9 દુ 7 થાય 18 હે ને 18 ના એવા અવયવ કે જેની બાદબાકી 7 થાય. 7 થાય 9 દુ 18 9 દુ 18. 6 તરી 18 અને 9 દુ 18. કોની બાદબાકી 7 આવશે? 9 દુ 18 9 દુ 18 ની. ઓકે. આપણે શું સમજ્યા હતા? આપણે ચોકડી પાડી દઈશું અને અને 2 લખી નાખીશું. હા અને ઉપર 6x લખી. મધ્યમ પદની નિશાની કઈ છે? મધ્યમ પદની નિશાની મોટાને માઈનસ છે Minus મોટા ને એટલે 9 ને. તમે 9 ને ફક્ત અને ફક્ત મારા પ્રશ્નોના જવાબ આપો. હું જે ક્રમમાં કરું છું એ પ્રમાણે વિચાર. અવયવ લખી નાખ્યા. મધ્યમ પદની નિશાની મોટાને આપવાની હોય એટલે 9 ને માઈનસ આપો. બાદબાકી કરીને આપણે 7 લાવવાના છે. તો એટલે વિરોધી બે ને હોવી જોઈએ. પ્લસ ની નિશાન અત્યારે આટલું લખો પછી વાત કરીએ. ચલો તો હવે શું થાય? 6x² -9x + 2x -3 બરાબર 0. બે ના જૂથ પાડો તો શું આવશે? અહીંયા 6 અને 9 3x કોમન. હા, 3x એટલે 2x - 3 -3 plus 1 2x 2x - -3 બરાબર માટે 2x -3 અને 3x + 1 +1 બરાબર equal to 0. 0 આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? આ બધું શું કામ કરી રહ્યા છીએ? x શોધવા માટે. હા x શોધવા માટે ને? x શોધવા માટે. તો હવે શું કરવાનું? 2x - -3 = 0 અથવા 3x 3x + 1 = 0. તો માટે પેલા -3 સામે જશે એટલે +3 થઈ જશે. બરાબર 3 +1 સામે x જશે બરાબર -1 થઈ જશે. તો હવે x બરાબર 3/2 x બરાબર 3/2 -1/3. તો આપણને શૂન્યો મળી ગયા. હમ બહુપદીના શૂન્યો. એકને નામ આપો આલ્ફા. તો આ હું કરું થોડી ખવાય તો લેક્ચર ચાલે મારા માઇક બંધ રાખો બેટા. બિનજરૂરી અવાજ. ચલો આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3. અડધું કામ પતી ગયું. શૂન્ય શોધાઈ ગયા. હવે સંબંધ ચકાસો. સંબંધ ચકાસો એટલે એક તો સરવાળા માટેનો સંબંધ આલ્ફા + બીટા બરાબર -b/a અને પછી આલ્ફા * બીટા બરાબર c/a. અને how many students connected now? 26. ચાલો તો હવે આપણે અહીંયા આલ્ફા + બીટા શોધીશું. હિરેનભાઈ ક્લાસમાં હાજર છો? નથી ને? ઓકે. આલ્ફા + બીટા આપણે સૌથી પહેલા શોધી નાખીએ તો 3/2 + -1/3 આવું લખાય. તો હવે પ્લસ અને માઇનસ બરાબર જો અહીંયા પ્લસ અને માઇનસ એટલે માઇનસ. તો 3/2 -1/3. હવે 2 નો અને 3 નો લસા 6. તો આ 3 નો ગુણાકાર 3 સાથે અને 2 નો ગુણાકાર 1 સાથે ક્રોસમાં ગુણાશે. તો 3 જો ફરીથી કહું 2 નો અને 3 નો લસા 6. જેના નીચે 2 છે એને 3 વડે ગુણો. જેના નીચે 3 છે એને 2 વડે ગુણો. તો 3 તરી 9 અને 2 એકા 2. 9 - 2 એટલે 7. 7/6. હવે તમારે શું શોધવાનું પાછું? તો તમારે -b/a શોધવાનું. તો હવે તમે જાણો છો કે a b અને c એ શું છે? b એટલે x નો સહગુણક. આપો મને અહીંયા જવાબ. x નો સહગુણક કેટલો? -7 અને x2 નો સહગુણક 6. હજી માઇનસ લગાવવાનું આવે. સાંભળ. માઇનસ સૂત્રના છે અને x નો સહગુણક પણ માઇનસ છે. તો આપણે આવું લખીશું. માઇનસ
માઇનસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 7/6 ડાબા બરાબર જવાબ બરાબર જવાબ જબા આ નંબર 1 થયું આ નંબર 2 થયું તો 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ ચલો તો હવે આપણે અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા લઈ લઈશું કારણ કે બીજો એક સંબંધ બાકી છે તો ગુણાકાર કરો 3/2 અને -1/3 શું આવશે જવાબ એ વિચારો -3 એકા 3 અને 3 દુ 6 ચલો હું આને -3/6 નંબર 1 માઇનસ પછી C/A એ C એટલે અચળ પદ છે. -3 -3 -6 આવી ગયું ડાબા બરાબર જવાબ આવી ગયો ડાબા બરાબર જવાબ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ. અહીંયા લખી નાખવાનું હોય છે આ ડાબા છે અને આ જબા છે અહીંયા આ ડાબા લખ્યું અને આ જબા લખીશું. આના સિવાય આ દાખલો જે અહીંથી આપણે ગણ્યો ને એને એક બીજી રીતે પણ કદાચ તમને સ્કૂલમાં સમજાવે તો આ જ વસ્તુ છે ખાલી થોડીક વાત વિચારવાની બદલાશે આલ્ફા પ્લસ બીટા ને સાદરૂપ આપતા આપતા આપણે સીધું -b/a સુધી જવું આવું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એનું તમને રીતે સમજાઈ દઉં આવું કરી શકાય પણ લખવાનું તો આ પ્રકારે ઈઝી છે એટલે સાહેબ તમને આ શીખવાડ્યું છે તો અથવા કરીને હું તમને હવે સમજાવી રહ્યો છું કે કેવી રીતે હોઈ શકે આ લખ્યું એટલે ઈઝી છે એટલે આપણે આવું જ લખવાનું છે પણ તમને એક વાત સમજાવી દઉં છું કે સ્કૂલમાં સમજાવે તો શું હોઈ શકે તો આપણે અહીંયા કહીશું 2 શૂન્યોનો સરવાળો જોજો બરાબર ધ્યાન આપજો એટલે કે આપણે લઈશું આલ્ફા પ્લસ બીટા આલ્ફા એટલે શું તો 3/2 પ્લસ બીટા એટલે શું -1/3 આને જેમ જ લખતા જઈએ જોજો બરાબર તો 3/2 -1/3 લસા કેટલો આવે 6 જોજો બરાબર 3 તરી 9 અને 2 એકા 2 તો 7/6 સુધી તો પહોંચી ગયા અરે હવે જો હું અહીંયા એક લાઈન ખાલી રાખી અને પછી લખી નાખું છું -b/a સમજે ને ડાયરેક્ટ -b/a સુધી કેવી રીતે પહોંચી શકાય એક લાઈન ખાલી અહીંયા સુધી પહોંચે જ આપણે અહીંયા સુધી કર્યું જ છે હવે તમે જો તો સૂત્રમાં શું લાવવાનું છે માઇનસ અહીંયા માઇનસ ના તો હું શું કરીશ માઇનસ લખી અને -7 લખીશ અને છેદમાં તો કેટલા છે 6 છે હવે તમે જુઓ -7 એટલે શું x નો સહગુણક અને 6 એટલે શું x² નો સહગુણક બરાબર -x નો સહગુણક અપોન x² નો સહગુણક આવું પણ કરી શકાય ફાળે તો કરી શકાય અહીંયા સુધી પહોંચી ગયા એક લાઈન છોડી દો સૂત્ર લખી નાખો સૂત્રમાં માઇનસ હતું અહીંયા માઇનસ નહોતું માઇનસ લખીને -7 કરે એટલે +7 જ રહ્યા છેદમાં તો 6 હતા જ પછી આવું પણ સર ઉપર જોવો તો બી ખબર પડી જ જાય ને કે બી કયો છે એ. ચલો હવે આપણે બે શૂન્યોનો ગુણાકાર વિચારી લઈએ બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર કરી નાખીએ 3/2 -1/3 એટલે -3/6 એક લાઈન છોડી દો હવે ન છોડે ને તો પણ એ તો દેખાઈ જાય છે કે -3 એટલે શું છે -3 એટલે શું છે અચળ પદ x² નો સહગુણક અચળ પદ અપોન x² નો સહગુણક સહગુણક તમે એને શું કહી શકો છો એટલે એક સ્કૂલમાં કદાચ એવું બની શકે કે એમના મગજમાં માનનીય સાહેબશ્રીના મગજમાં જો આ બાબત ન હોય ને તો એ તમને આવું જ કરાવશે
ખોટું નથી, ના આ ખોટું છે ના આ ખોટું છે, બેમાંથી કોઈ પણ રીતે લખો ને એટલે માર્ક્સ તો મળી જ જાય. બોલો ખબર પડે છે? કોઈ પૂછ્યું છે? હા સર હા બોલો કઈ પૂછવું છે કોઈને? ના નહીં ને? ના સર. હજી એક ગણો પછી પૂરું કરીએ હા કે કાલે પછી ગણવું છે? પછી ગણાઈ દો સર. ના ના પછી ગણાઈ દો સર. ગણાવો. થાકી ગયા છે કેટલાક ગણાઈ લોકો, દો સર. 3-4 જણા તો લેફ્ટ થઈ ના ગયા. સર નહીં થાક્યા. ના સર નહીં થાક્યા અમે. હા પણ જે ગણાઈ દો. થાક્યા છે ને બેટા એમાં એક કેવું છે ગણાઈ દો. બધા આમે શું છે હવે આ જ વસ્તુનું રિવિઝન છે ને પછીના લેક્ચરમાં થાય ને એટલા માટે હું બાકી રાખું. બરાબર ને? તો તમારે શું કરવાનું, સ્વાધ્યાય 2.1 વિચારી લેવાનું અને સ્વાધ્યાય 2.2 છે ને એના ખાલી પહેલા 3 દાખલા વિચારી લેવાના. બરાબર ને? સ્વાધ્યાય 2.2 છે એના ખાલી પહેલા 3 દાખલા વિચારી લેજો. હવે પછીનું લેક્ચર લઈશું ને એમાં સ્વાધ્યાય 2.2 આખું પૂરું કરીશું રિવિઝન સાથે. ફરી એક વખત યાદ કરીશું એટલે શું ફરી વખત આ સૂત્રો યાદ આવે. શું બોલો ખબર પડી જશે ને? શું નવું હા શીખ્યા? સર. ખાસ આ જે નવા કિસ્સા શીખ્યા ને સ્પેશિયલ કેસ એ તો તમારે યાદ રાખવાના જ છે. હે ને? સ્ક્રીનશોટ પાડી લીધો તો? હા સર. હા Screenshot પાડતા થઈ જવાનું, સ્ક્રીનશોટ પાડી દેવાનું. અહીંયાથી પણ હું ખસી જવું, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પાડી દીધું. પાડી દીધો સર. ઓકે હે તો પહેલો અને બીજો સર. સાહેબે ગણાવેલો જ છે. યસ સર હા બોલો. સર તમે આ લેક્ચર રેકોર્ડ કર્યો તમે મોકલી દેશો ને? ના હવે હું રેકોર્ડિંગ નથી મોકલવાનું, તમારે લેક્ચરમાં જ ધ્યાન આપવાનું. મોકલીશ મોકલીશ પણ આજના જ નહીં મોકલું, 2 દિવસ પછી. ત્યાં સુધી જાતે વિચારો. બરાબર ને? સર હા બોલો. એને રોજ રાત્રે આટલા વાગે ના લેક્ચર ના ના હશે? ના ના રોજ નહીં, રોજ નહીં. હા. અને અમીના છાટડા હોય એના ઘૂંટડા ના હોય. બરાબર ને? સારી વસ્તુ છે ને થોડી થોડી લેવાની. આપણે તો આખું વર્ષ કામ કરવાનું છે, બધું અત્યારે ભણાય અત્યારે બધું પછી મગજ ખરાબ થઈ જશે. હા આટલી પછી વસ્તુ રાતે હા, મજા આવે સર. રાતે હા સર સેટ હજી નહીં ચલાવો થતું ને મજા એટલે. આવે. મજા આવે. સારું હવે પછી વિચારશું. બરાબર આગળ બહુ ટાઈમ લાગ્યો તો બી કેટલો લગભગ 1.25 કલાક જેવું થવા આવ્યું ચાલુ થાય. તમને તો મજા જ આવે ને, તમારે ક્યાં કશું લખવાનું છે, સાહેબ ને લખવાનું, તમે તો બસ બિંદાસ બેઠા છો પંખા નીચે. સારું ચલો બેટા થોડાક બાકી રહી ગયા છે, અ, થઈ જશે ચેક. બરાબર ફટાફટ ચેક કરવા પ્રયત્ન કરું છું. અત્યારે સ્કૂલમાં રેકોર્ડિંગ બંધ કરી. અત્યારે સ્કૂલમાં